હવે જે હું વાત કરવા જઈ રહી છું તે વાત કોઈ એક દીકરીની નથી, દેશની દરેક દીકરીની સલામતી માટે સવાલ ઊભો કરનારી છે। 14 વર્ષની એક કિશોરી કે જેની અણસમજનો ફાયદો કેટલાક હેવાનોએ ઉઠાવ્યો છે અને દીકરીને બનાવી છે વાસનાનો શિકાર। દર્શન સુતરિયા અને હરપાલ રાઠોડ ઈડર પોલીસની સામે અદબવાળી ઊભા રહેલા આ બંને મહાશયોની અસલિયત જાણશો તો કાનના કીડા ખરી પડશે। ચક્કર વક્કર ફરતી આંખો, શાતીર ચહેરા અને મેલી મુરાદવાળા આ બંને યુવકે એક સગીરાની જિંદગી બરબાદ કરી નાખી છે। 14 વર્ષીય સગીરા સાથે જે કર્યું છે તેણે વટાવી દીધી છે હેવાનિયતની તમામ હદ। ઈડરમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, બે નરાધમોએ બનાવી વાસનાનો શિકાર। પાપીઓના પાપે સગીરા બની ગર્ભવતી। ઈડર તાલુકાના ગોધમજી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને શુક્રવારે પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી। ત્યાં સોનોગ્રાફી કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો। સગીરા ગર્ભવતી હોવાનું સાંભળી માતા પિતા ચોંકી ગયા। સગીરાની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરતા તેને બાળકને જન્મ આપ્યો, પરંતુ જન્મતાની સાથે જ તેનું મોત નીપજ્યું। બીજી તરફ સગીરા સારવાર હેઠળ છે, જ્યારે સગીરાને તેની આ હાલત કરનારા હેવાનું નામ પૂછવામાં આવ્યું તો તેણે ગોધમજીના દર્શન સુતરિયા અને હરપાલ રાઠોડનું નામ આપ્યું। જે ભોગ બનનાર છે એની સાથે બે આરોપીઓએ છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી અને તેને બાળકનો જન્મ આપ્યો હતો। ત્યારબાદ તેના જે પેરેન્ટ્સ છે એમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને એમાં પોક્સોની કલમ 4-5 J 2L 6 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64-2 G 65-1 351-3 મુજબ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। એકવાર નહીં, સગીરા સાથે અનેક વાર દુષ્કર્મ, લાજ લૂંટી આપી મારી નાખવાની ધમકી। સગીરાની જિંદગી બરબાદ કરનારા બંને આરોપીઓ ગોધમજીના રહેવાસી છે। સગીરાના શરીરને ભૂખ્યા ગીધની જેમ ચૂંથવાનો સિલસિલો 1 વર્ષ પહેલા શરૂ થયો હતો। પોલીસ ફરિયાદ મુજબ સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે। 1 વર્ષ અગાઉ સ્કૂલની પરીક્ષા આપી ઘરે જઈ રહી હતી ત્યારે સગીરાને ઝાડ નીચે લઈ જઈ દર્શને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી 2 વખત હવસનો શિકાર બનાવી હતી। બીજી ઘટના 15 ડિસેમ્બર 2024માં બની હતી, જ્યારે સગીરા રિક્ષામાં બે બહેનપણીઓ સાથે જન્મદિવસ મનાવવા માટે નીકળી હતી। સાપાવાડા રોડ પર હરપાલે તેને નાસ્તો કરવાના બહાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો। 5 કલાક સુધી રૂમમાં રાખી શારીરિક શોષણ કર્યું હતું। બંને પાપીઓના પાપથી સગીરા ગર્ભવતી બની। આ વાતથી સગીરા અને તેનો પરિવાર બંને અજાણ હતા। જ્યારે આ વાતની જાણ પરિવારને થઈ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું। હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે। બંને આરોપીઓ છે એ એડલ્ટ છે અને હાલ એ બંનેની પૂછપરછ અને ચાલુ છે। આગળ વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી તેઓના રિમાન્ડ માંગવામાં આવશે। ચૌદ વર્ષની સગીરા સાથે જઘન્ય કૃત્ય કરનારા બંને વાસના ભૂખ્યા વરુઓને પોલીસે જેલ ભેગા કરી દીધા છે। બંને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ આ ઘટના દરેક દીકરીના માતા પિતા માટે લાલ બત્તી સમાન છે। આપણા સમાજ, આપણી સોસાયટી કે આપણી આસપાસ જ આવા હેવાનો રહેતા હોય છે જે દર્શન અને હરપાલની જેમ તક મળતા ફૂલ જેવી દીકરીઓને ચૂંથી નાખે છે। આ ઘટનામાં પણ આવું જ બન્યું।
બે પાપીઓના પાપે સગીરા ગર્ભવતી બની અધૂરા મહિને તેણે બાળકને જન્મ આપ્યો. તે બાળક જન્મતાની સાથે જ મોતને ભેટ્યું. બીજી તરફ 14 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપનાર સગીરાએ જે વેદનામાંથી પસાર થઈ રહી છે તેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. સમય જતા સગીરાના શરીરના નાના મોટા દરેક જખમ ભરાઈ જશે, પણ તેના શરીરની સાથે મન પર જે દાગ લાગ્યા છે એ કોઈ દવાથી ક્યારેય નહીં રૂંજાય. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, ઈડર.